રાજકોટના આજી ડેમ ચોકડી વિસ્તારમાં મોડી રાત્રે આગની ઘટના બની। એક કારખાનાના ખુલ્લા પટમાં રાખવામાં આવેલા વેસ્ટ મટીરીયલની અંદર અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જો કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। તો વિકરાળ આગ જોઈ શકાય છે। જે રીતે આગ લાગવાની ઘટના બની છે રાજકોટના આજી ડેમ ચોકડી વિસ્તારમાં આ ઘટના બની। એક કારખાનામાં ખુલ્લા વેસ્ટની અંદર અચાનક આ આગ ભભૂકી ઉઠી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો છે। તો વિકરાળ આગ જોઈ શકાય છે। જે રીતે આગ લાગવાની ઘટના બની છે રાજકોટના આજી ડેમ ચોકડી વિસ્તારમાં આ ઘટના બની। એક કારખાનામાં ખુલ્લા વેસ્ટની અંદર અચાનક આ આગ ભભૂકી ઉઠી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો છે।